આપણા બ્રહ્માંડની ઉંમર અંદાજિત 1380 કરોડ વર્ષ છે, એટલે કે 13.8 બિલિયન વર્ષ, અને પૃથ્વીની ઉંમર કંઈક 450 કરોડ વર્ષ છે. હા, એ તો એક બહુ જ વિશાળ અને અનંત સમયગાળો કહેવાય. એકદમ. અને આ અનંત સમયગાળાની સરખામણીમાં માનવ અસ્તિત્વ જુઓ તો 1 સેકન્ડના 1000માં ભાગ જેટલું પણ નથી. છતાં આ આટલા નાના સમયગાળામાં માનવ મગજે અને આપણી વિચારધારાએ જે વિકાસ સાધ્યો છે ને, તે ખરેખર અદ્ભુત છે. ખાસ કરીને ભારતીય દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફીએ. સાચી વાત છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ફિલોસોફીની શરૂઆત પશ્ચિમમાં 6ઠ્ઠી સદી બીસીમાં પેલો ગ્રીક વિચારક થેલ્સ હતો ને, તેનાથી થઈ હતી. બરાબર. પણ ઇતિહાસના ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે થેલ્સ પહેલા પણ ભારતમાં ફિલોસોફીનું એક અત્યંત સમૃદ્ધ અને જટિલ માળખું અસ્તિત્વમાં આવી ચૂક્યું હતું. બિલકુલ. અને આજની આ ગહન ચર્ચાનો ઉદ્દેશ્ય જે છે કે વેદકાળથી લઈને છેક આધુનિક યુગના ઓશો અને ડોક્ટર આંબેડકર સુધી ભારતીય દર્શનનો વિકાસ કેવી રીતે થયો તે આપણે સમજીએ. અને આજ આખી સફર લગભગ 3000 વર્ષ જેટલી લાંબી છે. હા, એટલે જ આજે આપણે આ માહિતીના વિશાળ સાગરમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધવાના છીએ. જાણે કે આપણે આખા ઇતિહાસને 1.25x ની સ્પીડમાં પ્લે કરી રહ્યા હોઈએ ને એ રીતે. અરે વાહ! પણ આ ઐતિહાસિક સફર એટલા માટે પણ મહત્વની છે કારણ કે ભારતીય દર્શનશાસ્ત્ર એ માત્ર કોઈ પુસ્તકાલયમાં ધોળ ખાતા ગ્રંથોનો વિષય નથી. સાવ સાચી વાત. મતલબ રોજિંદા જીવનમાં અજાણતા જ આપણે ફિલસોફીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પુનર્જન્મ, આત્મા, કર્મના ફળ, આ બધું જ ક્યાંક ને ક્યાંક આ પ્રાચીન દાર્શનિક સફરનું જ પરિણામ છે. એટલે તે માત્ર થિયરી નથી. બિલકુલ નહીં. જુઓ, પશ્ચિમી દર્શનશાસ્ત્ર કરતાં ભારતીય દર્શનનો ઉદ્ભવ સાવ અલગ રીતે થયો છે. પશ્ચિમમાં ફિલસોફી એક પ્રકારના આશ્ચર્યમાંથી જન્મી છે. બરાબર. જ્યારે ભારતમાં તે માનવ જીવનના દુઃખોને સમજવા અને તેમાંથી મુક્તિ મેળવવાના એક પ્રાયોગિક પ્રયાસ રૂપે વિકસી છે. એકદમ પ્રેક્ટિકલ અપ્રોચ કહી શકાય. તો ચાલો આ ઇતિહાસને 1.25x ની સ્પીડમાં સમજવાની શરૂઆત છેક તેના મૂળિયાથી જ કરીએ. ચોક્કસ. તો ભારતીય દર્શનના પાયામાં 4 વેદો રહેલા છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પણ જ્યારે આપણે પ્રાચીન ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. કેવો વિરોધાભાસ? જુઓ, શરૂઆતના વેદોમાં મુખ્યત્વે મંત્રો હતા, પ્રકૃતિની પૂજા અને યજ્ઞ હવનના કઠોર નિયમો જ હતા. તો પછી અચાનક એવું તે શું થયું કે ઋષિઓએ યજ્ઞકુંડ છોડી દીધા અને જંગલોમાં જઈને હું કોણ છું કે આત્મા શું છે એવા સવાલો પૂછવાના શરૂ કરી દીધા? આ બહુ રસપ્રદ સવાલ છે. આ ખરેખર એક બહુ જ મહત્વનો ઐતિહાસિક વળાંક હતો. તો આટલો મોટો વૈચારિક બદલાવ કેવી રીતે આવ્યો? જુઓ, શરૂઆતના સમયમાં સમાજનું માનવું હતું કે યજ્ઞ કરવાથી પ્રકૃતિના તત્વો સંતુલિત રહે છે અને બ્રહ્માંડનો નિયમ જળવાઈ રહે છે. પરંતુ સદીઓ સુધી આ કર્મકાંડો કર્યા પછી બૌદ્ધિક વર્ગમાં એક પ્રકારનો થાક અને અસંતોષ ઊભો થયો. એટલે તેઓ કંટાળ્યા હશે એકની એક વસ્તુથી. હા, તેમને સમજાયું કે માત્ર અગ્નિમાં આહુતિ આપવાથી કે મંત્રોના યાંત્રિક ઉચ્ચારણથી પેલા મૂળભૂત પ્રશ્નોના જવાબો નથી મળતા. મૂળભૂત પ્રશ્નો એટલે કે હું કોણ છું અથવા આ જગત ક્યાંથી આવ્યું તેવા? એકદમ. અને આ જ બૌદ્ધિક અસંતોષમાંથી જન્મ્યા આરણ્યકો અને ત્યારબાદ ઉપનિષદો. ઉપનિષદો એ વેદોનો અંતિમ અને સૌથી ક્રાંતિકારી દાર્શનિક ભાગ છે, જેને વેદાંત પણ કહેવાય છે. અને આ ઉપનિષદ કાળમાં જ પહેલીવાર આત્મા, મોક્ષ અને બ્રહ્મ જેવા ખ્યાલો સ્પષ્ટ થયા, બરાબર ને? હા. તેમાં પણ મેં જોયું છે કે બ્રહ્મ માટે વપરાયેલો એક શબ્દ અત્યંત રસપ્રદ છે: નેતિ. અરે હા, ઉપનિષદો એ ભારતીય દર્શનનું સર્વોચ્ચ શિખર ગણાય છે. જ્યારે ઋષિઓને પૂછવામાં આવ્યું કે આ અંતિમ સત્ય કે પરમ તત્વ એટલે કે બ્રહ્મ કેવું છે, તો એમણે શું જવાબ આપ્યો? ત્યારે તેમણે કહ્યું નેતિ, જેનો અર્થ થાય છે આ પણ નહીં, પેલું પણ નહીં. અંગ્રેજીમાં કહીએ તો નોટ ધીસ, નોટ ધેટ. એટલે કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નહીં? હા, કારણ કે જો ઈશ્વર કે બ્રહ્મને કોઈ એક આકાર, ગુણ કે વ્યાખ્યામાં બાંધી દેવામાં આવે તો તે સીમિત થઈ જાય,
જે અનંત છે તેને તમે શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકો? સાચી વાત છે. શબ્દો ટૂંકા પડે. એટલે જ તેમણે નકારાત્મક વ્યાખ્યાનોનો આશરો લીધો કે તમે જે કાંઈ પણ જોઈ કે વિચારી શકો છો ને બ્રહ્મ, તે નથી, તેનાથી પર છે. મતલબ કે એક રીતે માનવ વિચારધારાને કોઈ ચોક્કસ બીબામાં ઢાળવાની સીધી ના જ પાડી દેવામાં આવી. આ જ સંદર્ભમાં ઇતિહાસના પાનાઓમાંથી મને એક સૌથી મોટું આશ્ચર્ય પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દોની પ્રાચીન વ્યાખ્યા જાણીને થયો. હું તો ખરેખર વિચારતો જ રહી ગયો. હા, આજના સમયમાં આપણે માનીએ છીએ કે જે ભગવાનમાં માને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક. બરાબર, પણ પ્રાચીન ભારતમાં આ માપદંડ તદ્દન અલગ જ હતો ને? સાવ અલગ. ઇતિહાસમાં ઊંડા ઉતરીએ તો સમજાય છે કે પ્રાચીન ભારતમાં ભગવાનમાં માનવું કે ન માનવું એ કોઈ મુદ્દો જ નહોતો. વ્યાખ્યા સંપૂર્ણપણે વેદોની પ્રામાણિકતા પર આધારિત હતી. એટલે કે કોણ વેદોને માને છે અને કોણ નથી માનતું. એકદમ. જે દર્શન વેદોને અંતિમ અને નિર્વિવાદ સત્ય માને તે આસ્તિક દર્શન, જેમાં મુખ્યત્વે ષડ દર્શન એટલે કે 6 દર્શનોનો સમાવેશ થાય છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત. અચ્છા, તો આ 6 દર્શનો વેદોની સત્તાનો સ્વીકાર કરે છે. હા. તો પછી એ સમયે નાસ્તિક હોવું એ કોઈ ભગવાનનો વિરોધ નહોતો, પણ ઓથોરિટીનો એટલે કે વેદોની સત્તાનો વિરોધ હતો, એમ ને? ચોક્કસ. આ એક પ્રકારનો બૌદ્ધિક બળવો હતો. જે વિચારધારાઓએ એમ કહ્યું કે વેદોના શબ્દો અંતિમ પ્રમાણ નથી, તેમને ભારતીય દર્શનમાં નાસ્તિક દર્શન ગણવામાં આવ્યા. અને તેમાં કયા દર્શનો આવે છે? તેમાં મુખ્યત્વે 3 દર્શનો આવે છે: ચાર્વાક, જૈન દર્શન અને બૌદ્ધ દર્શન. આ વિચારધારાઓએ વેદની સત્તાને પડકારી, પશુબલિનો વિરોધ કર્યો અને અહિંસા તથા પોતાના અલગ તાર્કિક સિદ્ધાંતો સ્થાપિત કર્યા. વાહ! છતાં માત્ર વેદોને ન માનવાને કારણે જ તેમને નાસ્તિકનું લેબલ આપી દેવામાં આવ્યું. હા, બસ એ જ એક કારણ હતું. આ ખરેખર જ્ઞાનનો એક મોટો વિસ્ફોટ હતો. પણ અહીં મને એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. ઉપનિષદોની ભાષા અને આ દાર્શનિક ચર્ચાઓ એટલી બધી જટિલ અને ગૂઢ હતી કે સામાન્ય માણસ તેને સમજી શકે તેમ નહોતો. હા, એ ભાષા બહુ અઘરી હતી. તો આ વિશાળ જ્ઞાનને યાદ રાખવા અને આગળ વધારવા માટે શું કરવામાં આવ્યું? કારણ કે એ સમયે તો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે ક્લાઉડ સ્ટોરેજ તો હતા નહીં. હા, વાત સાચી છે. એ માટે ઋષિઓએ એક અદ્ભુત પદ્ધતિ શોધી કાઢી: સૂત્રોની રચના. સૂત્રો એટલે પેલા ગણિતના ફોર્મ્યુલા જેવા? હા, બિલકુલ. સૂત્ર એટલે કોઈ મોટા અને જટિલ વિચારને અત્યંત ટૂંકા શબ્દોમાં એક ફોર્મ્યુલાની જેમ બાંધી દેવો. જેમ કે કપિલ મુનિનું સાંખ્ય સૂત્ર અને પતંજલિનું યોગ સૂત્ર. અચ્છા. આ સૂત્રો જાણે કે આજના જમાનાની ઝિપ ફાઇલ જેવા હતા, જેમાં ઘણું બધું જ્ઞાન સંકોચાયેલું હતું. હા, પણ પેલી ઝિપ ફાઇલને ઓપન કરવા માટે કે એક્સ્ટ્રેક્ટ કરવા માટે સોફ્ટવેર તો જોઈએ ને? માત્ર ફોર્મ્યુલા વાંચી લેવાથી તો સામાન્ય માણસને કંઈ સમજાય નહીં. બરાબર છે. અને બરાબર ત્યાંથી જ શરૂ થાય છે ભાષ્યકાળ. ભાષ્ય એટલે કોમેન્ટ્રી ને? હા. સૂત્રોની ગૂઢ ભાષાને સ્પષ્ટ કરવા અને તેનું અર્થઘટન કરવા માટે વિદ્વાનોએ તેના પર વિગતવાર ભાષ્ય એટલે કે કોમેન્ટ્રી લખી. આ સમયગાળામાં સૌથી પ્રભાવશાળી અને ક્રાંતિકારી નામ આવે છે આદિગુરુ શંકરાચાર્યનું. હા, જેમણે અદ્વૈત વેદાંત આપ્યું. બિલકુલ. 8મી સદીમાં શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે બ્રહ્મ અને આત્મા 2 અલગ નથી, પણ એક જ છે, એટલે કે અદ્વૈત. અને જગત વિશે એમણે શું કહ્યું? એમણે કહ્યું કે આ આખું જગત જે આપણને દેખાય છે ને, તે મિથ્યા છે. મિથ્યા એટલે સંપૂર્ણ અસત્ય? ના, મિથ્યા એટલે સંપૂર્ણ અસત્ય પણ નહીં અને સંપૂર્ણ સત્ય પણ નહીં. તે માત્ર એક ભ્રમ છે, માયા છે. ખબર છે, શંકરાચાર્યના આ મિથ્યા જગતના સિદ્ધાંતને સમજવા માટે અત્યારના આધુનિક વિડીયો ગેમ અથવા મેટાવર્સનું ઉદાહરણ એકદમ સચોટ બેસે છે. હા, એ કેવી રીતે? ધારો કે કોઈ અત્યાધુનિક VR હેડસેટ પહેરીને ગેમ રમી રહ્યું છે. હવે જ્યાં સુધી તે ગેમની અંદર છે ત્યાં સુધી સામે આવતો રાક્ષસ કે ઉડતી ગાડીઓ બધું એકદમ વાસ્તવિક લાગે છે. તેમાં ડર પણ લાગે, ખુશી પણ થાય અને પરસેવો પણ છૂટી જાય. સાચી વાત છે. શરીર રિએક્ટ કરે જ છે. પણ જેવો હેડસેટ ઉતારીએ, ગેમ બંધ કરીએ એટલે ખ્યાલ આવે કે આ તો બધું જ પિક્સલનો ભ્રમ હતો.
શંકરાચાર્ય જાણે કે એમ જ કહે છે કે જ્યાં સુધી આપણે આ સંસારમાં અટવાયેલા છીએ ત્યાં સુધી આ સંબંધો અને આ દુનિયા સત્ય લાગે છે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું. અને શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત આપણને એ જ શીખવે છે કે પેલો જ્ઞાનરૂપી VR હેડસેટ કેવી રીતે ઉતારવો. જ્યારે એ માયાનો હેડસેટ ઉતરે છે ત્યારે પાછળ માત્ર એક જ અંતિમ સત્ય વધે છે, નિર્ગુણ બ્રહ્મ. પણ મને અહીં એક મોટું ઘર્ષણ દેખાય છે. જો બધું જ બ્રહ્મ છે, બધું જ એક વિડિયો ગેમ છે અને ઈશ્વર તથા ભક્ત વચ્ચે કોઈ ભેદ જ નથી, તો પછી ભક્તિ કેવી રીતે થઈ શકે? હા, બહુ વ્યાજબી સવાલ છે. કારણ કે ભક્તિ માટે, પ્રેમ માટે તો બે અસ્તિત્વ હોવા જ જોઈએ ને, એક આરાધ્ય અને એક આરાધક. શંકરાચાર્યના આ અત્યંત કઠોર જ્ઞાન માર્ગના કારણે સામાન્ય માણસ માટે ઈશ્વર સાથે ભાવનાત્મક રીતે જોડાવાનું તો બહુ અઘરું થઈ ગયું છે. બિલકુલ. અને આ જ બૌદ્ધિક શૂન્યાવકાશમાંથી ભારતીય દર્શનમાં એક નવો જ પ્રવાસ શરૂ થયો. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને માધવાચાર્ય જેવા મહાન વિચારકો આવ્યા. તેમણે શું નવો વિચાર આપ્યો? તેમણે શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સામે વૈષ્ણવ વેદાંતની પરંપરા ઊભી કરી. તેમણે સ્થાપિત કર્યું કે આ જગત મિથ્યા નથી, ઈશ્વર વાસ્તવિક છે અને આત્મા એ ઈશ્વરનો જ એક અંશ છે. એટલે બંને અલગ છે પણ જોડાયેલા છે. હા, જેમ આગ અને તેનો તણખો અલગ છે છતાં જોડાયેલા છે. અને આ જ ફિલસૂફીએ ભારતભરમાં ભક્તિ આંદોલનનો પાયો નાખ્યો. આ ખરેખર એક મોટી ક્રાંતિ હતી, કારણ કે ભક્તિ માર્ગે જ્ઞાનનો ઇજારો તોડી નાખ્યો. કબીરદાસ, સૂરદાસ, તુલસીદાસ અને મીરાબાઈ જેવા સંતોએ આ જ ફિલસૂફીને કવિતાઓ અને ભજનો દ્વારા સામાન્ય જનતા સુધી પહોંચાડી, છેવાડાના માનવી સુધી. એકદમ સાચું. પણ ચાલો હવે સમયચક્રને 1.25x ની સ્પીડમાં થોડું વધુ ઝડપથી ફેરવીએ અને સીધા આધુનિક કાળમાં પ્રવેશીએ. મધ્યકાળમાં વિદેશી આક્રમણો થયા અને ત્યારબાદ બ્રિટિશ શાસન અને ખ્રિસ્તી મિશનરીઓનું આગમન થયું. હા, એ બહુ કપરો કાળ હતો. આ સમયે ભારતીય દર્શન સામે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો બહુ મોટો પડકાર હતો. એ સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ જોતા એક એવા દર્શનની જરૂર હતી જે સમાજને એક કરી શકે. જુઓ, ખ્રિસ્તી ધર્મ પાસે એક સંગઠિત માળખું હતું, જ્યારે ભારતીય સમાજ તો જ્ઞાતિઓ અને અંધશ્રદ્ધાઓમાં વહેંચાયેલો હતો. હા, તો પછી આમાંથી બહાર કેવી રીતે આવ્યા? આ અસ્તિત્વના સંકટમાંથી 19મી અને 20મી સદીમાં નવ વેદાંત એટલે કે નિયો વેદાંતનો ઉદય થયો. રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા વિચારકો આવ્યા. એટલે આ વિચારકોએ ખરા અર્થમાં ફિલોસોફીને મંદિરો અને આશ્રમોમાંથી બહાર કાઢીને સમાજ સુધારણાનું હથિયાર બનાવી દીધી. ખરું છે. સ્વામી વિવેકાનંદે વેદાંતને આધુનિક અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કર્યો. તેમણે તો સ્પષ્ટ કહ્યું કે નબળાઈ એ જ સૌથી મોટું પાપ છે. અને દયાનંદ સરસ્વતી? બીજી તરફ સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા વેદો તરફ પાછા ફરોનો નારો આપ્યો. તેમણે વેદોના આધારે સામાજિક ભેદભાવ, મૂર્તિ પૂજા અને જ્ઞાતિ પ્રથાનો સખત વિરોધ કરી સમાનતાની વાત કરી. એટલે રાષ્ટ્રવાદને પણ એક આધ્યાત્મિક પીઠબળ મળ્યું હશે? બિલકુલ. નવ વેદાંતનું મુખ્ય લક્ષ્ય ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાવવાનું જ હતું. હવે આધુનિક સમયની આ સામાજિક ક્રાંતિમાં સ્વાતંત્ર્ય પછીના વિચારકોમાં ડૉક્ટર B.R. આંબેડકરનું દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જોયું કે પરંપરાગત હિન્દુ ધર્મમાં રહેલી જ્ઞાતિ પ્રથા અત્યંત જડ છે. હા, એ મોટો પ્રશ્ન હતો. પણ અહીં મને પ્રશ્ન એ થાય છે કે તેમને પરંપરાગત બૌદ્ધ ધર્મને બદલે એક નવો જ માર્ગ કેમ પસંદ કર્યો? નવયાન બૌદ્ધ ધર્મ. કારણ કે ડૉક્ટર આંબેડકરનું દર્શન અત્યંત વ્યવહારુ હતું. તેમણે ભારતીય ફિલોસોફીના મૂળભૂત સિદ્ધાંત, કર્મના સિદ્ધાંતનું બહુ ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું. તેમને સમજાયું કે સદીઓથી આ કર્મના સિદ્ધાંતનો ઉપયોગ સામાજિક અન્યાયને છુપાવવા માટે કરવામાં આવ્યો છે. એ કેવી રીતે? જો નીચલી જ્ઞાતિના લોકોને એવું સમજાવવામાં આવતું કે તેમની આ દયનીય સ્થિતિ તેમના કોઈ પાછલા જન્મના ખરાબ કર્મોનું ફળ છે. આ માન્યતા લોકોને સામાજિક ક્રાંતિ કરતા રોકતી હતી અને પરંપરાગત બૌદ્ધ ધર્મમાં પણ ક્યાંક ને ક્યાંક આવા પારલૌકિક અને કર્મના જટિલ ખ્યાલો તો હતા જ. ઓહ, એટલે કે કર્મના સિદ્ધાંતે એક પ્રકારે સામાજિક સમાનતાના માર્ગમાં
અદૃશ્ય દિવાલ ઊભી કરી દીધી હતી. બિલકુલ. અને આ જ કારણસર ડોક્ટર આંબેડકરે 1956માં નવયાન બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તો આ નવો માર્ગ કેવો હતો? આ એક એવો નવો માર્ગ હતો જેમાં પુનર્જન્મ, પાછલા જન્મના કર્મો કે ચમત્કારો માટે કોઈ સ્થાન જ નહોતું. તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને સામાજિક સમાનતા પર આધારિત ધર્મ હતો. એટલે ડોક્ટર આંબેડકરનો આ નિર્ણય માત્ર ધર્મ પરિવર્તન નહોતો, પરંતુ સામાજિક ન્યાય માટેનું એક ક્રાંતિકારી કદમ હતું. આ જ સમયગાળામાં આપણે ઓશો, રજનીશ જેવા વિચારકોને પણ જોઈએ છીએ જેમણે ફિલસૂફીને એક અલગ જ આધુનિક અને મનોવૈજ્ઞાનિક વળાંક આપ્યો. હા, ઓશોના વિચારો ઘણા અલગ હતા. સામાન્ય રીતે ધ્યાનનું નામ પડે એટલે આપણને શું યાદ આવે? એક જગ્યાએ આંખો બંધ કરીને શાંત મુદ્રામાં બેઠેલા સાધુ, બરાબર ને? પણ ઓશોએ ડાયનેમિક મેડિટેશનની વાત કરી. એટલે કે જોરશોરથી શ્વાસ લેવા, કૂદકા મારવા, નૃત્ય કરતા કરતા ધ્યાન ધરવું. હા, એ બહુ નવીન પ્રયોગ હતો. તો આ વિચાર પાછળનું તર્ક શું હતું? ઓશોનું માનવું હતું કે આધુનિક માણસનું મગજ વિચારો અને તણાવથી એટલું ભરાયેલું છે કે તે સીધો શાંતિથી બેસી જ ન શકે. તેને પહેલા કેથાર્સિસની જરૂર છે. કેથાર્સિસ એટલે? એટલી કે પોતાની અંદરની ઊર્જા અને હતાશાને બહાર કાઢવાની પ્રક્રિયા. તેથી જ તેમને નૃત્ય, સંગીત અને શારીરિક હલનચલનને ધ્યાનની પ્રક્રિયાનો હિસ્સો બનાવ્યા. તેમણે ધર્મ અને આધ્યાત્મિકતાને જૂની રૂઢિઓમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. અને તર્કો દ્વારા કોઈપણ પરંપરાગત માન્યતાને પડકારવાની હિંમત પણ બતાવી. બિલકુલ. હવે જુઓ, આપણે ઓશો, આંબેડકર, વિવેકાનંદ જેવા આધુનિક વિચારકો અને શંકરાચાર્ય જેવા પ્રાચીન વિચારકોની વાત કરી, પણ આ આખા ઇતિહાસ પર નજર કરીએ તો મને એક બહુ મોટો અને ચિંતાજનક ખાલીપો દેખાય છે. શેનો ખાલીપો? ઉપનિષદ કાળમાં ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા જેવી પ્રખર મહિલા દાર્શનિકો હતી, જેઓ યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિઓ સાથે ભરી સભામાં શાસ્ત્રાર્થ કરતી હતી. પરંતુ ત્યારબાદના ઇતિહાસમાં મહિલા વિચારકો અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? છેક મધ્યકાળમાં મીરાબાઈ જોવા મળે છે અને ત્યારબાદ આધુનિક સમયમાં અમુક નામો. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આટલી લાંબી સદીઓ સુધી મહિલાઓનું ફિલસૂફીમાંથી ગાયબ થવું એ શું દર્શાવે છે? આ પ્રશ્ન ભારતીય સમાજની એક બહુ જ કઠોર વાસ્તવિકતા છતી કરે છે. તેનું મુખ્ય કારણ સમાજમાં રહેલી ગ્લાસ સીલિંગ એટલે કે એક પ્રકારની અદૃશ્ય દિવાલ છે. જેમ જેમ સમય જતો ગયો અને સ્મૃતિ ગ્રંથોનો કાળ આવ્યો તેમ તેમ સામાજિક માળખા વધુ કઠોર બનતા ગયા. હા, એટલે મહિલાઓ માટે નિયમો કડક થયા હશે. હા, મહિલાઓને શિક્ષણ અને જ્ઞાન મેળવવાનો જે મૂળભૂત અધિકાર હતો ને, એટલે કે ઉપનયન સંસ્કાર, જનોઈ પહેરવાનો અધિકાર, એ છીનવી લેવામાં આવ્યો. તેમને ઘરની 4 દિવાલો અને ઘરકામ પૂરતી જ સીમિત કરી દેવામાં આવી. આ તો બહુ અન્યાય કહેવાય. તો જો જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો જ બંધ કરી દેવામાં આવે તો નવા વિચારકો કેવી રીતે જન્મે? રાજકારણ કે સાહિત્યની જેમ ફિલસૂફીના ક્ષેત્રમાં પણ તેમને સમાન તકો મળતી બંધ થઈ ગઈ. એ ખરેખર કમનસીબ ઇતિહાસ રહ્યો છે. ખેર, આપણે અલગ અલગ વિચારધારાઓ અને ઇતિહાસના તબક્કાઓ જોયા. હવે પ્રશ્ન એ થાય છે કે આખા ભારતીય દર્શનને એક તાંતણે બાંધતા સાર્વત્રિક સિદ્ધાંતો કયા છે? એવા કયા કોમન થ્રેડ્સ છે જે આ આખી વિવિધતાને જોડી રાખે છે? જો આટલી બધી વિવિધતા હોવા છતાં અમુક સિદ્ધાંતો સર્વવ્યાપી છે. તેમાં સૌથી મોટો સિદ્ધાંત છે કર્મનો સિદ્ધાંત. એકમાત્ર ચાર્વાક દર્શનને બાદ કરતા લગભગ તમામ ભારતીય દર્શનો, જૈન, બૌદ્ધ, હિન્દુ, શીખ બધા જ કર્મના સિદ્ધાંતમાં માને છે. એટલે કે જેવું આવો તેવું લણો. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો તમે જે કર્મ કર્યું છે તેનું ફળ તમારે જ ભોગવવું પડશે. કર્મને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાણ કર્મ. આ 3 વચ્ચે શું તફાવત છે? સંચિત કર્મ એટલે ભૂતકાળના જમા થયેલા કર્મોનો ભંડાર. પ્રારબ્ધ કર્મ એટલે તે ભંડારમાંથી જે ફળ તમે અત્યારે ભોગવી રહ્યા છો તે. અને ક્રિયામાણ અથવા વર્તમાન કર્મ એટલે જે તમે અત્યારે કરી રહ્યા છો અને જે તમારું ભવિષ્ય નક્કી કરશે. વાહ! આ બાબત પશ્ચિમી ધર્મો કરતાં બિલકુલ અલગ પડે છે. પશ્ચિમી દર્શનમાં, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં, એવી માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપો પોતાના પર લઈ લીધા. હા, ત્યાં એવો કોન્સેપ્ટ છે. પરંતુ ભારતીય દર્શનમાં પાપ કે પુણ્ય ટ્રાન્સફર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી.
મતલબ તમારી બેલેન્સ શીટ તમારે જાતે જ સરભર કરવી પડે છે. કોઈ મસીહા તમારા વતી ફળ નથી ભોગવતો. બિલકુલ. અને આ જ વ્યક્તિગત જવાબદારીના સિદ્ધાંતમાંથી જ બીજો મોટો સિદ્ધાંત જન્મે છે, આત્મા અને પુનર્જન્મનો સિદ્ધાંત. જો કોઈ વ્યક્તિ અધૂરા કર્મો સાથે અથવા ફળ ભોગવ્યા વિના જ મૃત્યુ પામે તો તે બેલેન્સ શીટ પૂરી કરવા માટે તેને નવો જન્મ લેવો જ પડે છે. પણ અહીં બૌદ્ધ ધર્મનો દૃષ્ટિકોણ બહુ જ આશ્ચર્યજનક છે. બૌદ્ધ ધર્મ તો આત્માના અસ્તિત્વને જ નથી માનતો. હા, એ અનાત્મવાદમાં માને છે. તો પછી પુનર્જન્મ કોનો થાય છે? મેં વાંચ્યું છે કે આ સમજવા માટે ચેતનાનો પ્રવાહ અથવા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસનું ઉદાહરણ બહુ સરસ છે. હા, એ દીવાવાળું ઉદાહરણ ને. હા, બરાબર. જેમ એક પ્રગટેલા દીવા પરથી બીજો દીવો પ્રગટાવવામાં આવે ત્યારે આગ એક દીવામાંથી બીજા દીવામાં ભૌતિક રીતે જતી નથી, પણ તે એક પ્રક્રિયા છે જે આગળ વધે છે. તેવી જ રીતે ચેતનાનો પ્રવાહ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. બહુ સરસ રીતે સમજાવ્યું. વળી ભારતીય પુનર્જન્મનો ખ્યાલ પશ્ચિમી ધર્મોના રીસરેક્શન એટલે કે કયામતના દિવસે એ જ શરીરમાં પાછા જીવિત થવા કરતાં તદ્દન અલગ છે. આ અત્યંત સચોટ વિશ્લેષણ છે. અને આ પુનર્જન્મના ચક્ર પાછળનું મૂળ કારણ શું છે ખબર છે? શું છે? દુઃખ. ભારતીય દર્શન વાસ્તવિકતાને સ્વીકારે છે. બુદ્ધના 4 આર્ય સત્યમાં પહેલું જ સત્ય છે કે આખું જગત દુઃખમય છે. મહદઅંશે તમામ ભારતીય દર્શનો આ વાત સાથે સહમત છે. આ સાંભળીને કોઈ પણ કહેશે કે ભાઈ મારી પાસે તો સારી નોકરી છે, મોટું ઘર છે, હું તો સુખી છું, તો બુદ્ધે આ કહેવાતા સુખનું પણ જબરદસ્ત વિશ્લેષણ કર્યું છે ને? હા, બુદ્ધે એમાં પણ દુઃખ જોયું છે. તેમના મતે સુખ પણ એક પ્રકારનું છુપાયેલું દુઃખ જ છે, કારણ કે તેમાં 3 સ્તરની પીડા છે. કયા 3 સ્તર? પહેલું સુખ મેળવવાની પીડા. ઉદાહરણ તરીકે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા કે બિઝનેસ મોટો કરવા રાત દિવસ જાગવું પડે. બીજું સુખ જાળવી રાખવાની પીડા. સતત અસલામતી અને ડર રહે કે આ સંપત્તિ કે સંબંધ છીનવાઈ ન જાય. અને ત્રીજું સુખ ગુમાવવાની પીડા. જ્યારે એ વસ્તુ, પદ કે વ્યક્તિ જાય ત્યારે આવતી પારાવાર હતાશા. સાવ સાચી વાત છે. માત્ર પેલો ચારવાક જ આખી દુનિયાથી ઊંધું ચાલે છે અને કહે છે કે આ બધી ભ્રમણા છોડો, પીઓ અને જમીન પર પડો ત્યાં સુધી પીઓ અને બસ અત્યારની જિંદગીની મજા કરો. હા, ચારવાકનો રસ્તો સાવ અલગ જ હતો. પણ ચારવાક સિવાયના બાકીના તમામ દર્શનો માટે આ દુઃખમાંથી મુક્તિ મેળવવાનો અંતિમ ઉદ્દેશ્ય એટલે મોક્ષ અથવા નિર્વાણ. એટલે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી કાયમી મુક્તિ. હા, પશ્ચિમી ધર્મોમાં અંતિમ લક્ષ્ય સ્વર્ગ છે, જ્યાં બધી જ ભૌતિક સુવિધાઓ મળે. જ્યારે ભારતમાં સ્વર્ગ એ અંતિમ લક્ષ્ય નથી. સ્વર્ગ તો માત્ર એક ટેમ્પરરી વેકેશન છે. પુણ્ય પૂરા થાય એટલે પાછું પૃથ્વી પર આવવું પડે. મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે. અને મને એક બીજી નોંધપાત્ર વાત એ લાગે છે કે ભારતમાં ધર્મ અને દર્શન હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે. પશ્ચિમમાં સોક્રેટિસ કે બ્રુનો જેવા દાર્શનિકોને ધાર્મિક માન્યતાઓનો વિરોધ કરવા બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. હા, ત્યાં ધર્મનો વિરોધ નહોતો ચાલતો. જ્યારે ભારતમાં વાદવિવાદની અને શાસ્ત્રાર્થની એક અત્યંત સમૃદ્ધ અને સહિષ્ણુ પરંપરા રહી છે. હવે આ બધું સાંભળીને મને એક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આપવાનું મન થાય છે. હા, ચોક્કસ, પૂછો ને. જો બધું જ કર્મના નિયમો અને આપણા જૂના કર્મો એટલે કે પ્રારબ્ધ પર આધારિત છે, તો પછી માણસના પોતાના હાથમાં શું છે? શું આપણી પાસે ફ્રી વિલ એટલે કે સ્વતંત્ર ઈચ્છા જેવું કંઈ છે જ નહીં? શું આપણે કોઈ વિડીયો ગેમના પ્રોગ્રામ કરેલા કેરેક્ટર છીએ જેને કોઈ અદૃશ્ય કોડ કંટ્રોલ કરી રહ્યો છે? આ બહુ જ વ્યાજબી ડાઉટ છે. જો બધું નક્કી જ છે, તો પછી આપણે પ્રયત્ન શું કામ કરવું? જુઓ, આ ફિલસૂફીનો સૌથી મોટો અને ઊંડો પ્રશ્ન છે. નિયતિવાદ વિરુદ્ધ સ્વતંત્ર સંકલ્પ, ડિટર્મિનિઝમ વર્સિસ ફ્રી વિલ. પણ ભારતીય દર્શન આનો બહુ સુંદર ઉકેલ આપે છે. પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાણ કર્મ વચ્ચેનો તફાવત. આનો જવાબ છે. એ જરા સમજાવશો? પ્રારબ્ધ એટલે પત્તાની રમતમાં તમને વહેંચાયેલા પત્તા. કયા પત્તા મળશે તે તમારા હાથમાં નથી. તે તમારા ભૂતકાળના કર્મોનું પરિણામ છે. પણ એ મળેલા પત્તાથી રમત કેવી રીતે રમવી, કઈ ચાલ ચાલવી, એ તમારું ક્રિયામાણ કર્મ છે. એ તમારી સ્વતંત્ર ઈચ્છા છે. ઓહ, બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. તમે સમુદ્રના તોફાનને રોકી શકતા નથી, તે પ્રારબ્ધ છે. પણ તમે તમારા વહાણના સળને કઈ દિશામાં ફેરવવો તે નક્કી કરી શકો છો, અને તે તમારી ફ્રી વિલ છે. વાહ! પ્રારબ્ધ પત્તા આપે છે
અને આપણે રમત રમવાની છે. આ આખી ગહન ચર્ચાનો સારાંશ કાઢવો હોય તો શું કહી શકાય? સારાંશ એ જ છે કે ભારતીય દર્શન એ માત્ર પુસ્તકોમાં સચવાયેલું નીરસ જ્ઞાન નથી. તે એક એપ્લાઇડ સાયન્સ એટલે કે પ્રાયોગિક વિજ્ઞાન છે. તેનો સીધો સંબંધ માનવ જીવનના દુઃખોને સમજવા, માનવ ચેતનાને વિકસાવવા અને તેમાંથી કાયમી મુક્તિ કેવી રીતે મેળવવી તેની સાથે છે. એકદમ સાચું. આ બધી ફિલસૂફી અને ચેતનાની વાતો વચ્ચે મને આધુનિક વિજ્ઞાનનો એક પ્રયોગ યાદ આવે છે, જે આપણી આ સફરને એક અદ્ભુત વળાંક આપે છે. કયો પ્રયોગ? વર્જિનિયા યુનિવર્સિટીના પ્રોફેસર ઇયાન સ્ટીવન્સે પુનર્જન્મ પર 40 વર્ષ સુધી કઠોર વૈજ્ઞાનિક સંશોધન કર્યું. તેમણે દુનિયાભરના એવા હજારો બાળકોનો અભ્યાસ કર્યો જેમને પોતાના પાછલા જન્મની સચોટ યાદો હતી અથવા જેમના શરીર પર પાછલા જન્મના મૃત્યુના નિશાન જન્મજાત જોવા મળ્યા હતા. અરે વાહ! અને આધુનિક વિજ્ઞાનની કસોટી પર પણ તેઓ અમુક કિસ્સાઓને નકારી ન શક્યા. આ સંશોધન દર્શાવે છે કે હજારો વર્ષો પહેલા ઋષિઓએ ધ્યાન અને તર્ક દ્વારા જે ચેતનાના પ્રવાહની વાત કરી હતી ને, આધુનિક વિજ્ઞાન આજે તેના પુરાવા શોધી રહ્યું છે. બિલકુલ. તો આ હકીકત પરથી છેલ્લે એક વિચાર જરૂર આવે છે. જો બૌદ્ધ ધર્મ કહે છે તેમ આપણી ચેતના ખરેખર એક સતત વહેતો પ્રવાહ છે અને પુનર્જન્મ વાસ્તવિક છે, તો શું આપણી આજની રોજિંદી આદતો, અમુક લોકો પ્રત્યેના આપણા અણગમા અથવા કોઈ અજાણ્યો ડર, જેમ કે કોઈને પાણીથી કે ઊંચાઈથી અત્યંત ડર લાગતો હોય, શું એ બધું આપણા જ કોઈ ભૂતકાળના ચેતનાના પ્રવાહના પડઘા હોઈ શકે? આ બહુ જ ડીપ વિચાર છે. શું આપણા અતીતની કોઈ અધૂરી કહાણી આજે પણ આપણા અર્ધજાગ્રત મનમાં જીવંત છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌ કોઈએ શાંતિથી મનન કરવા જેવું છે. કદાચ તેનો જવાબ આપણને આપણી પોતાની અંદર જ મળી જાય.